ધાંગ્રધા માલવણ હાઈવે પર ગમખબર અકસ્માતમાં 3ના મોત નીપજ્યા। ધાંગ્રધા માલવણ હાઈવે પર અવારનવાર અકસ્માત થતા આવ્યા છે, ત્યારે ફરી એક વખત ધાંગ્રધા માલવણ હાઈવે પર હરિપર ગામના પાટિયા નજીક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે, જેમાં ઇકો કારમાં સવાર 3 લોકોનું ઘટના સ્થળે મોત થયું હોવાની વિગતો મળી રહી છે। તેમાં 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે, જેમને ધાંગ્રધા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે। મૃતક ત્રણેય વ્યક્તિમાં કાકી, ભત્રીજો પ્રફુલ્લાબેન અને વિશાલભાઈ તેમના ઇકોના ડ્રાઈવર કિશોરભાઈ ધાંગ્રધાના હોવાની વાત સામે આવતા જ ધાંગ્રધા શહેરમાં ગમગીની છવાઈ હતી અને અનેક લોકોના ટોળા ધાંગ્રધા સરકારી દવાખાને એકત્ર થયા હતા। આજરોજ વહેલી સવાર પાસે અમદાવાદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અમદાવાદ ખાતેથી એક ઇકો ગાડી આવી રહી હતી। દરમિયાન હરિપર બ્રિજ પાસે એક ટ્રેલર બંધ પડેલ હાલતમાં પડેલું હતું। આ ટ્રેલર ઇકોના ચાલકને નહીં દેખાતા ઇકો ગાડી ટ્રેલર સાથે ભટકાયેલ અને આ ઇકો ગાડીના ડ્રાઈવર કિશોરભાઈ ડાપી સ્થળ ઉપર અસમ પામેલ તથા તેની સાથે અન્ય 2 ઈસમો વિશાલભાઈ તથા પ્રફુલ્લાબેન પણ સ્થળ ઉપર જ મૃત્યુ પામેલા અને ગાડીમાં બેઠેલા 10 જણામાંથી બીજા 5 જણાને ઈજાઓ થયેલ અને તેઓને તાત્કાલિક ધાંગધ્રાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા છે અને અન્ય 2 ઈસમોને સામાન્ય ઈજા થતાં તેઓને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે। સદરુ બનાવ અનુસંધાને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ તેની તપાસ ચાલુ છે।